ક્યારેય વિચાર્યું છે કે રોજની નાની નાની બચતમાંથી પણ એક મોટી સંપત્તિ બનાવી શકાય? મોટાભાગના લોકોને આ વાત સાંભળવામાં જ અશક્ય જેવી લાગે, નહીં? પણ આજે આપણે એ જ રહસ્ય ખોલવા જઈ રહ્યા છીએ. એક એવી સિમ્પલ બ્લુપ્રિન્ટ વિશે વાત કરીશું જે એક સામાન્ય બચતને પણ અસામાન્ય સંપત્તિમાં ફેરવી શકે છે. તો ચાલો આ વાતની શરૂઆત કરીએ એક સામાન્ય માણસથી. એ આપણામાંથી જ કોઈ એક હોઈ શકે છે જેની આંખોમાં મોટા સપના છે અને સપનાને હકીકતમાં બદલવા માટે એ શેરબજારની દુનિયામાં પગ મૂકે છે. અને ખબર છે સૌથી સારી વાત શું છે? આ આખી સફર માટે કોઈ લાખો કરોડોની જરૂર નથી. બસ રોજના ચા નાસ્તાના ખર્ચ જેટલી રકમ, એટલે કે માંડ 1500 રૂપિયા જેવી નાની રકમથી પણ આ સફરની શાનદાર શરૂઆત થઈ શકે છે. તો આ વાર્તાનો પહેલો પડાવ છે એક સપનું અને એક નાનકડી શરૂઆત. ચાલો જોઈએ કે આ બંને મળીને કેવી રીતે એક મોટા ભવિષ્યનો પાયો નાખે છે. જો અહીં કોઈ જાદુ નથી, પણ શિસ્તની તાકાત છે. આપણો આ નાયક એ દર મહિને નિયમિતપણે એક નાનકડી રકમ બચાવે છે. એની સૌથી મોટી મૂડી લાખો રૂપિયા નથી, પણ આ શિસ્તબદ્ધ આદત જ છે. ઓકે, તો સવાલ એ થાય કે આ નાની બચતને રોકવી ક્યાં અને કેવી રીતે? હવે આપણે આખી સ્ટ્રેટેજીના હૃદય સુધી પહોંચી રહ્યા છીએ. અહીં જ ખરી સમજદારી કામે લાગે છે. સૌથી પહેલો અને સૌથી સોનેરી નિયમ: જોખમને વહેંચી દો. આપણે ત્યાં કહેવત છે ને કે બધા ઈંડા એક જ ટોપલીમાં ન મુકાય. બસ એ જ સિદ્ધાંત અહીં કામ કરે છે. રોકાણને એક જગ્યાએ નહીં, પણ 3 થી 4 અલગ અલગ મજબૂત શેરોમાં વહેંચી દેવામાં આવે છે. હવે આ જુઓ, આ છે આખી રમતનો પ્લાન. રોકાણને 4 દિશામાં વહેંચવામાં આવ્યું છે. પહેલું, બેન્કિંગ સેક્ટર, જે તમારા રોકાણને સુરક્ષા અને સ્થિરતા આપે છે. બીજું, આઈટી એન્ડ ટેકનોલોજી, જે ભવિષ્યમાં ગ્રોથની તકો પૂરી પાડે છે. ત્રીજું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે દેશની પ્રગતિ સાથે તાલ મિલાવે છે. અને ચોથું, એફએમસીજી, જે આપણને સતત કમાણી આપતું રહે છે. દરેકે દરેક પસંદગી પાછળ એક નક્કર કારણ છે. સારું, પોર્ટફોલિયો તો બની ગયો, પણ અસલી પરીક્ષા તો હવે છે. આ સફરનો સૌથી અગત્યનો તબક્કો: શિસ્ત અને સાતત્ય. આ પ્લાનની સુંદરતા જ એની સરળતામાં છે. બસ દર મહિને નિયમિત ખરીદી કરવાની, બિલકુલ એક એસઆઈપીની જેમ. બજાર ઉપર જાય કે નીચે આવે એની ચિંતા કર્યા વગર રોકાણ ચાલુ જ રાખવાનું. આ જ તો રીત છે બજારની ઉથલપાથલથી ગભરાયા વગર પોતાના લક્ષ્ય તરફ આગળ વધવાની. અને હવે આવે છે એ જાદુઈ તત્વ જે આ નાની બચતને મોટી સંપત્તિમાં ફેરવવાની અસલી તાકાત ધરાવે છે. આ કોઈ શેર કે બજારની ટીપ નથી, પણ એનાથી પણ ઘણું વધારે શક્તિશાળી છે.